તો આ હું શું કરી રહ્યો છે તો ગાંડો થઈ ગયો એવું લાગે છે. મજા આવી રહી છે પણ અલગ ફીલ થઈ રહી છે. પહેલી વાર જ બેઠું ઊંચી માથે. તો કેમ છો મજામાં? આવડા બ્લોગ જોતા મજામાં અને મસ્ત મજાનો. એટલે કે રોંઢા થઈ ગયા છે ને આપણે બહાર આવ્યા હતા એટલે ઘરે નથી ગયા ને રૂમ રાખી લીધો છે. તો હું તમને વ્યૂ દેખાડી દઉં. તો આ બારી પણ નથી ખુલતી. તો આવો વ્યૂ આવી રહ્યો છે અહીંયા ને એટલા વાગી ગયા છે 5:30 વાગી ગયા છે. તો આપણે હાલો અહીંયા નાનો એવો રૂમ રાખી લીધો છે. રૂમ નાનો એવો છે પણ બજેટ બહાર છે. તો તમને કહેતો નથી હું કેટલા રૂપિયા લીધા. તો હાલો આપણે જઈએ બહાર ને પછી જમવા બાકી છે. તો હાલો જમતા હોઈએ પહેલાં. આપણે પહેલાં 70 રૂપિયાવાળા ચશ્મા પહેરતા હતી. જો તમારો ભાઈ કહેવાય ચશ્મા પહેરે તો આ ભાઈ અમારા 4 થઈ ગયા છે. તો તમારા ભાઈએ પહેરી લીધા છે ચશ્મા. તો કેવું લાગે છે કોમેન્ટ કરી દેજો ને આપણે જઈએ હાલો. ભાઈ હવે 4 થઈને નીકળી ગયો છે ને લાગે છે ને હીરો જેવો. તો આપણે હાલો જઈએ જલ્દી ના કર. 18 લોકો આપણે સ્ટાર્ટ કરે છે. તો ત્યાંથી હાલ જઈએ. બધાને થતું હોય કે આ હું ગાંડા કાઢ ગાંડા તો કાઢવા જ પડે આપણે ગુજરાતી રહ્યા. તો હાલો જઈએ ને આ તમે બોર્ડ જોજો. તો હાલો આપણે જઈએ. રસ્તામાં ટ્રાફિક એ બહુ હોય એટલે ધ્યાન રાખવું પડે ને કર ગાડી આવી જાય તો પછી આપણે વાંક હોય એટલે હાલો નહીં રસ્તો ક્રોસ કરી લીધો છે. ભાઈને કાંઈ ભાવતું નથી હવે ખાવા જવા પિઝા. તો આપણે પિઝાની રેકડી ગોતી. રેકડી તો નહીં હોય પણ અહીંયા હવે હોટલમાં કાંઈક ગોતવું પડશે. તો હાલો જઈએ કઈ ગામ તમને થતું કે અહીંયા જ છે. હાલો બાજુમાં મળી ગયા. હાલો તો જઈએ પિઝા ને અહીંયા આવી ગયો છે વરસાદ એટલે આમ પાણી પડે છે એટલે આપણે આ કપડાં ખરાબ થાય એટલે ફોનમાં વધારે ટાઈમ ન દેવું પડે. તો એ ભાઈ શર્મા ગયા. તો હાલો અહીંયા જરૂર નહીં છે. તો હાલો તો મેળ આવી જાઓ. એ ભાઈ કહે છે તો હાલો આપણે ભાઈનો થઈ ગયો પોપટ ને બીજા તો નથી. તો બીજી દુકાને જાય છે. તો હાલો દુકાન નહીં પણ હોટલે જાય છે. તો હવે ત્યાં લડી જાય તો સારું ના કરીએ ભાઈને. હવે આપણે કહેવું ને એ જ ખબર પડશે. તો હાલો ગોતીએ. તો એ ભાઈ હા મુંદાઈ જાય કાંઈ નહીં. હાલો આપણે ગોતીએ. હવે અહીંયા આપણે થઈ ગયું છે પોપટ. અહીં કાંઈ પિઝા છે નહીં. તો હાલો આપણે આગળ ગોતીએ. ઘાસ હવે ચડી જાય તો સારું નકર કાંઈ નહીં. આપણે તો ગમે હાલી ગયા પણ આ ભાઈ કહેતો હતો મારે પિઝા જ ખાવા. તો હવે એ ભાઈનું થઈ ગયું પોપટ. આપણે તો ગમે ખાઈ લેવું. તો હાલો ગોતીએ. અહીંયા છે પણ અહીંયા કાંઈ પિઝા નથી એવું બીજી વસ્તુ છે. તો કાંઈ નહીં હાલો જઈએ. હવે હું ખાવું. હવે આપણે ખાવાનો પિઝા. પણ પિઝા તો નથી. જો પિઝા તો છે તો ખરા સાપેલા પણ છે નહીં. તો હાલો બીજે કાંઈક જોઈએ પછી. કેટલા પણ ચક્કર માર્યા પણ પિઝા કાંઈ જોવા નથી મળતા અહીંયા. એટલે સોમનાથમાં મળતાય નહીં હોય કેને ખબર. હવે પોસ્ટર મારેલા છે પણ કાંઈ એકે હોટલે નથી મળતા. તો હવે આપણે આ ભાઈનું તો થઈ ગયું છે પોપટ. તો હાલો આપણે જઈએ બીજે જોવા. ગુફામાં કરી ગયા છે અને ચાઇનીઝ મેળવું પિઝા તો નથી. તો કાંઈ નહીં હાલો ચાઇનીઝ ખાઈ નીકળીએ. પછી આપણે ભાઈ કાંઈક મંગાવી લીધું પણ મંગાવ્યું શું એ આપણે ખબર નથી. કરી દો કોમેન્ટ તમને ખબર હોય તો. પછી ખાઈ લીધું આપણે બરફ. તો કાંઈ નહીં નીકળીએ. હવે જમી લીધું છે ને આપણે હવે જવાનું છે આ મંદિરે. તો તમને દેખાડીએ અંદરથી. હાલો તો વિડીયોમાં બનાવી રહેજો. દર્શન કરી લઈએ. તો આવ્યા છીએ તો દર્શન કરી લઈએ. અને અહીંયા
ચપ્પલ કાઢી લઈએ આપણા ને કોઈ મંદિરમાં ચપ્પલ પહેરીને જવું નહીં. કરી લઈએ આપણે દર્શન. તો હાલો આપણે જઈએ દર્શન કરવા. ને તમે પણ દર્શન કરી લેજો મારી સાથે. તો અહીંયા મંદિર છે, જોઈ લો તમે. અટાણે પણ તાળું લાગી ગયું છે તો કાંઈ નહીં, પણ અટાણે દર્શન તો કરી લઈએ આપણે. અહીંયા સોમનાથ આવ્યા પણ કેટલે પણ મંદિરે જ્યાં છે ને તમને દર્શન કરાવે છે. તો હાલો આપણે આ શું છે તમને દેખાતું હશે, કાચ છે. તો હાલો આપણે જઈએ. હવે આપણે જવાનું છે દરિયો જોવા. તો હાલો જલ્દી. કાંઈ સમુદ્ર જોવાનું પણ ભાડું લે છે. તો હાલો કાંઈ નહીં, હાલો દઈ દીધું આપણે ભાડું. સાંડલો કરી નાખ્યો એવું લાગે છે. હાલો તો અહીંયા તો ચેક કરો તમે કાલે વ્યૂ. અહીંયા સાયકલ લગાડવાના પણ પૈસા લે છે. તો આપણી ઘરે તો સાયકલ આમ નોર્મલી કેટલી 4 વાગ તો પડી જ છે. તો કાંઈ નહીં, હાલો આપણે અહીંયા ટેટુ પાડે છે કા અહીંયા. તો ટેટુ હટાવે છે. તો કાંઈ નહીં, આપણે ટેટુ છે નહીં, નકર હટાવી નાખે તમારી માટે. તો હાલો આપણે તો આપણી માટે લઈ લઈએ રમકડા. આપણે પણ નાના છીએ ને એટલે રમકડા રમવાનું હોય એટલે રમકડા લઈ લઈએ. જોઈએ શું મળે છે. તો આવું બધું છે. મારે બરાબર અહીંયા ટેટુ પાડે છે. તો આપણે કાંઈ ટેટુ પડાવવાનું છે નહીં, પણ ત્યાં તો તમને દેખાડી દઉં. તો આ ભાઈને પાડવું છે ટેટુ. તો કાંઈ પાડી લઈને આ ભાઈને પાડવું છે. તો અહીંયા ગાઈઝ હવે પાડે છે ટેટુ. તો આપણે આપણે હાલો આ ગાઈઝ ઘોડી ઉપર બેઠી ગયા હતા ને ઘોડી હવે આ ગધેડા ઉપર બેઠવાનું છે. एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना ગધેડો નથી પણ ઊંટ છે. તો હવે આ ભાઈના બોટ પર લઈ જશે તે નારાજ થઈ જશે. ના એ તો ઊંટ શું કરી રહ્યો છે તમને દેખાડો. તો આપણે હતા ને ઊભો થઈ ગયો નગર આલોટા મારે શું. તો હાલો આપણે અંદર જઈએ, તમને દેખાડીએ. અંદર જવું જોઈએ કે નહીં. ત્યાં હનુમાન દાદાનું પણ મંદિર છે. મંદિર નથી પણ સ્ટેચ્યુ છે. તો આપણે ત્યાં દર્શન કરવા જઈશું. ને આ તમે વ્યૂ તો જોઈ લો કેવા લાગે. અત્યારે ઊંટ માથે બેસીને જાય છે. આપણે પણ ઘોડા માથે બેઠવાનો શોખ છે. ઊંટ માથે કોઈ દી આપણે બેઠા નથી ને બેઠવાનું નથી. આ ઊંટ પછી બેઠી જાય તો આપણે બેઠાડી દે. તો આ ઊંટ શું કરી રહ્યો છે, તો ગાંડો થઈ ગયો એવું લાગે છે. તો આ ભાઈના બૂટ પર લઈ જશે તો એ નથી આવી રહી એમ છે ને. આપણે હવે જશું હવે આગળ. ના ઊંટમાં બેઠવાનો શોખ છો છે એટલે આગળ જ થયો. તો હવે આ ઊંટવાળાને પૂછી લઈએ કેટલા પૈસા લે. અને ઘોડીવાળો તો કેટલા રૂપિયા અમારે પહેલાં 20 રૂપિયા કીધું, પછી આ રાઉન્ડ મરાવો એટલે પછી 100 રૂપિયા લેતા. તો કાંઈ નહીં, આપણે શોખની કોઈ કિંમત નથી હોતી. તો આપણે આપી દીધા 100 રૂપિયા. હવે આપણે ઊંટવાળા ભાઈને પૂછવા જઈએ કેટલા રૂપિયા લે છે. તો હાલો આપણે ત્યાં જઈએ. પછી આપણે સારું લાગે તો આપણે બેઠી જશું. નકર નહીં બેઠી. આપણે આમ બેસવાનો શોખ છો છે પણ આની ઉપર રિસ્ક ન લેવાય પડીએ રીતે. તો હાલો પહેલાં પૂછી ગેરંટી સાથે છે કે એમને ખાલી ફોટો પાડી દઈશું. તો હાલો જઈએ. હા ફ્રીજ છે તો આપણે અહીંયા જ જઈએ. હાલો જઈએ. અહીંયા જો ફોટા આવી રહ્યા છે. આ ભાઈની પૂછીએ કેટલા રૂપિયા લે. કેટલા તો આપણી બાજુ બધી મૂકી ગયો છે ને ભાઈ કઈ જવાબ ન આપ્યો આપણે. તો હાલો આપણે
અહીંયા નીકળ્યા ઊંટ જ નીકળે છે. તો કાંઈ નહીં, આપણે આ ભાઈની પાસેથી પેલા આ એક રાઉન્ડ મરવી લે, પછી આપણે એ ભાઈને કહેશું કેટલા લે છે. હા હાલો, તો ભાઈને પૂછવા જઈએ પાછા કેટલા લે છે. આના કેટલા લ્યો? 50 રૂપિયા આખું ભરી દે. 50? હા, એક ના એક. તારે આવું જ કે? તો હું એકલો તો હાલો હું એકલો બેસી જાઉં. તો કાંઈ નહીં, 50 ને? તો હાલો હા ભાઈ 50 લે છે. તો આપણે ચડી જઈએ. વિડિયો બન્યા કઈ ઘટે નહીં. ઊંટની માથે ડર લાગે ખાલી કે મને ઉતારી દીધ ભાઈ. ડર થોડો લાગેલા. એ આગળ બેસો. ઊંટની માથે બેઠી ગઈ. ઓ બે જણા હોય તો વાઇબ્રેટ ન થાય, મજા આવે. ઊંટની માથે બેઠી ગયા. તો આપણે ઊંટની માથે બેઠી ગયા છે. ઓલા ભાઈ બેઠતા નથી, પણ બેસી જાઓ. આપણે બેઠી ગયા છીએ ઊંટની માથે. હા તમને મજા આવે તો ભૂલી છે તમારી. તો હાલો આપણે એટલું હાલશે આપણો. ભાઈ બેઠી ગયા છે ઊંટની માથે. તો તમને દેખાતું જ હશે. આ ઊંટ તો જો થાય છે વાઇબ્રેટ થાય. આ તો આમ લાગે વિડીયો ઉતારે છે એવું લાગે. હાલો પહેલાં બીજા નથી આવતું કે ભાઈ ના વાળતા હતા આપણે ચડવાનું, પણ આપણે ચડી ગયા તો જ પૈસા આવે. મજા આવે તો દેવાના, મજા આવે તો એ દેવા તો પડશે. મજા આવી રહી છે, પણ અલગ ફીલ થઈ રહી છે. પહેલી વાર જ બેઠું ઊંટની માથે. ઊંટ પણ ગમતો છે એવું લાગે. કાંઈ હાલ મજા આવી. ભાઈને ડર લાગી રહ્યો હતો તો બેઠી ગયા. તો પહેલાં તો બેઠતા, પણ હવે બેઠી ગયા છે. તો કાંઈ નહીં, તમે વિડીયો જોતા રહેજો, લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટ કરી દેજો સારી. તો હાલો ફાઇનલી ગાઈઝ ઊંટની માથે બેઠી ગયા હતા. ઊંટની માથે બેઠા ને કેવું ફીલ થતું હતું ને, કઈ વ્યક્તિને તમને આમ આગળ પડી જાય એવું લાગતું હતું, પણ કાંઈ આમ મજા આવતી હતી. એમ આ ભાઈ નહોતા આવતા પણ એ આવી ગયા. તો આ ભાઈ તો કાંઈ નહીં, પણ પૈસા હોય તો ઓછા લીધે કહેવાય 100 રૂપિયા. ને ઓલા ઘોડીવાળા ભાઈ તો આપણે છેતરી ગયા, 20 રૂપિયા પહેલાં કીધું, પછી રાઉન્ડ મારવો એટલે પછી 100 રૂપિયા લીધા. તો કાંઈ નહીં, આપણે શોખની કાંઈ કિંમત નથી હોતી તો આપણે દઈ દીધા પૈસા. તમે આ વ્યૂ ચેક કરી લો ને આપણે હવે જઈએ આપણી રૂમે. તો મોડું થઈ ગયું છે ને આપણે હવે જાવું ને આપણી રૂમે. તો આ ભાઈ હવે હાલો આપણે રૂમે જઈએ. નગર ભરેથી ઘડી ગાતો મારી પછી જઈએ રૂમે. તો હાલો પહેલાં હનુમાન દાદાના દર્શન કરી લઈએ, તમને પણ દર્શન કરાવી લઈએ. તો હાલો પછી આપણે કેદી આવશું? તો અહીંયા હમણાં તો આવશું નહીં, એટલે પહેલાં હનુમાન દાદાના દર્શન કરી લઈએ. તો હાલો હનુમાન દાદાના હવે દર્શન કરી લો તમે. તો અહીંયા મંદિર નથી ટેસ્ટ, તો તમને દેખાડી દઉં. તો કરી લો તમે દર્શન, ને હું પણ દર્શન કરી લઉં. તો હાલો તો હવે જઈએ આપણે. તો ફાઇનલી ગાઈઝ આપણે દર્શન કરી લીધા છે ને હવે નીકળી આપણે રૂમે. તો મળીએ રૂમે જઈને. દર્શન કરીને હવે રૂમે. તો અહીંયા આપણી રૂમ છે, તો આપણે સૂઈ જઈએ હવે. તમને બ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ટાટા.